ગુડ નોન એવરીવન. તો આપણે કાલે વાત કરી હતી કે ESR સ્પેક્ટ્રોસ્કોપીમાં એમાં આપણે જોયું હતું કે લાસ્ટમાં આપણે એ ટોપિક વિશે વાત કરી હતી કે ફિનાઇલ મૂલકનો ESR વર્ણપટ. પછી આપણે એમાં જોયું હતું ESR વર્ણપટની ઉપયોગિતા કે એપ્લિકેશન ઓફ ESR સ્પેક્ટ્રોસ્કોપી. અને લાસ્ટમાં આપણે જોયું હતું તફાવત કે NMR સ્પેક્ટ્રોસ્કોપી અને ESR સ્પેક્ટ્રોસ્કોપી વિશેનો તફાવત. તો આ યુનિટ છે એ તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. બટ આપણે એકવાર છે રિવિઝન સાથે જોઈ લે કે કયા યુનિટમાં છે એ કયા પોઈન્ટ કવર કર્યા. તો આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે ફર્સ્ટ પોઈન્ટ આપણે જોયું હતો કે વોટ ઇઝ ESR સ્પેક્ટ્રોસ્કોપ. બરાબર, કે ESR સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું, એની ડેફિનેશન. તો આપણે વાત થઈ હતી કે ESR સ્પેક્ટ્રોસ્કોપી છે પહેલાં તો કે કયા સંયોજનો અથવા તો કયા કેન્દ્રો આપે છે. તો આપણને ખબર છે કે જે સંયોજનો શું ધરાવતા હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો છે ESR સ્પેક્ટ્રા આપે છે. જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો છે એ ESR સ્પેક્ટ્રા આપતા નથી. બરાબર. હવે તો કે જે અયુગ્મિત સંયોજનો છે એ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે જે સંયોજનો, તો એ કઈ રીતના સ્પેક્ટ્રા આપશે. તો આપણને ખબર છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો અણુ, પરમાણુ કે આયન, આયનમાં કોની સ્પિનનું સંક્રમણ થશે. તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિનનું સંક્રમણ થવાથી અને સૂક્ષ્મ તરંગ વિભાગની આવૃત્તિનું શોષણ થશે. કઈ આવૃત્તિનું? તો કે જ્યારે બહારથી તમે ચુંબકીય ક્ષેત્ર આપાત કરો છો ત્યારે સૂક્ષ્મ તરંગ વિભાગની આવૃત્તિનું શોષણ થવાથી જે વર્ણપટ મળે ને આપણે નામ શું આપીએ છીએ, ESR વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. જેનું ફૂલ ફોર્મ થાય છે કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, એટલે કે ઇલેક્ટ્રોન ભ્રમણ સંસ્પંદન તરીકે આપણે ઓળખીએ છીએ. પછી એમાં વાત થઈ હતી કે જે સંયોજનો છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય એ સંયોજનો છે એ ESR સ્પેક્ટ્રા આપે છે. એમાં કેટલાક આપણે ઉદાહરણ જોયા હતા કે ESR સ્પેક્ટ્રા આપતા કેન્દ્રો. તો કે જે ESR સ્પેક્ટ્રા આપે છે એ કેન્દ્રો સ્પેક્ટ્રા કોણ આપે, તો કે છે હાઇડ્રોજન આપે છે, પછી ક્લોરિન, બ્રોમિન, મિથાઇલ મૂલક, ફિનાઇલ મૂલક જેવા સંયોજનો છે એ આપણને ESR સ્પેક્ટ્રા આપે છે. પછી ESR સ્પેક્ટ્રા ન આપતા સંયોજનો, તો કે એમાં ક્યાં સંયોજનો આવશે. તો કે એમાં છે H+, H2, HCl, Cl2, પછી સોડિયમ, પછી છે મિથાઇલ CH4 જેવા સંયોજનો છે એ આપણને ESR સ્પેક્ટ્રા છે એ આપતા નથી. જ્યારે બાકીના સંયોજનો છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એ સંયોજનો આપણને ESR સ્પેક્ટ્રા આપે છે. પછી આપણે વાત જોઈ હતી કે ESR વર્ણપટનો સિદ્ધાંત. હવે આપણને ખબર છે કે આપણે નેક્સ્ટ પોઈન્ટ શું જોયો તો કે એનો સિદ્ધાંત. હવે સિદ્ધાંતમાં આપણે જોયું હતું કે કોઈ પણ છે ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ આપણે નામ શું આપ્યું હતું, MS બરાબર. એને આપણે શું કીધું હતું, સ્પિન ક્વોન્ટમાંક. હવે સ્પિન ક્વોન્ટમાંક તો MSનું મૂલ્ય આપણે ધાર્યું હતું કે કોઈ પણ સંયોજનમાં છે એ સ્પિન ક્વોન્ટમાંક એટલે કે MSના મૂલ્ય છે એ કેટલા હોય, ±1/2 જેટલા જોવા મળે છે. હવે જ્યારે આ શક્તિ સપાટી છે એ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં હોય, પરંતુ જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે, ક્યારે, તો કે ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવતા શું થાય કે આ શક્તિ સપાટીનું છે બે જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થાય. એક +1/2 અને બીજી છે -1/2. +1/2 છે ઉચ્ચ સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી અને -1/2 છે નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી. આમ બે શક્તિ સપાટીઓમાં વિભાજન થાય. હવે એ બે શક્તિ સપાટીઓ આપણે બતાવી હતી કે MS બરાબર છે એ જ્યારે શું હોય તો કે પહેલું છે એનું મૂલ્ય કેટલું હોય, ±1/2 જેટલું.
પણ કોઈ કેન્દ્રના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય કે બે શક્તિ સપાટી +1/2 અને -1/2. આ છે ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી, જ્યારે -1/2 છે નીચી સ્થિતિ શક્તિ ધરાવતી. હવે જ્યારે ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય છે ત્યારે એના વચ્ચે એનર્જી ગેપ જોવા મળે બે શક્તિ સપાટીઓ વચ્ચે. તો એનો એનર્જી ગેપ છે એનો આપણને કેટલું મળ્યું કે ΔE બરાબર GBH જેટલો છે એ એનર્જી ગેપ આપણને જોવા મળ્યો હતો. હવે આ સૂત્ર છે એ સાબિત ક્યાંથી થયું તો કે બંને શક્તિ સપાટીઓ વચ્ચેનો તફાવત કેટલો હતો ΔE બરાબર GBH જેટલો. પરંતુ પ્લાન્ક ક્વોન્ટમ આંક મુજબ શું હોય કે ΔE બરાબર HV. હવે સમીકરણ આને આપણે એક નામ આપીએ તો આને સમીકરણ કહી શકીએ કે 2. તો આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો શું થાય કે HV બરાબર GBH. હવે આપણને ખબર છે કે આમાંથી તમે છે એ વીને કરતા બનાવો. આ જે વી છે એને કેટલા કરતા બનાવો એટલે શું આપણી પાસે મળે GBH/H સૂત્ર છે એ સાબિત થાય. હવે આમાં આપણને ખબર છે કે જે જી છે એ શું બતાવે છે તો કે ઝાયરોમેગ્નેટિક ગુણોત્તર. બી છે એ શું બતાવે છે તો કે બોહર મેગ્નેટોન. એચ છે એ લગાડેલા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા અને જે સ્મોલ એચ છે એ શું બતાવે છે પ્લાન્ક અચળ. જ્યારે વી છે એ શું બતાવે છે વેગ છે એ બતાવે છે. તો આમ આપણે કહી શકીએ કે સિદ્ધાંતમાં કે આમ બે શક્તિ સપાટીઓ વચ્ચે અયુગ્મિત ઇલેક્ટ્રોનના સ્પિનનું સંક્રમણ થવાથી અને સૂક્ષ્મ તરંગ વિભાગનીનું આવૃત્તિનું શોષણ થવાથી જે સ્પેક્ટ્રા મળે છે એને આપણે કયા સ્પેક્ટ્રા તરીકે ઓળખવામાં આવે છે ESR સ્પેક્ટ્રા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત હતી કે એના સિદ્ધાંતની. હવે વાત આવે કે ESR વર્ણપટને કેવી રીતના બતાવવામાં આવે છે. તો હાઉ ટુ ડિસ્ક્રાઇબ ESR સ્પેક્ટ્રા. કે તમે જ્યારે ESR સ્પેક્ટ્રા દોરો છો તેને કઈ રીતના બતાવશો. હવે ESR સ્પેક્ટ્રાને આપણે જાણ્યું હતું કે બે ગ્રાફ વડે બતાવવામાં આવે છે. એમાંનો પહેલો છે એબ્ઝોર્પ્શન કર્વ અને સેકન્ડ છે ડેરિવેશન કર્વ. આ બે ગ્રાફ વડે છે આપણે ESR સ્પેક્ટ્રાને બતાવતા હતા. હવે એબ્ઝોર્પ્શન કર્વને આપણે નામ કહીએ અને નામ કહેવા બીજા નામથી ઓળખવામાં આવે છે અધિશોષણ કર્વ. અને ડેરિવેશનને શું કહેવામાં આવે છે તો કે વિકલનીય કર્વ. બરાબર. એબ્ઝોર્પ્શન કર્વમાં છે આપણે ગ્રાફને બતાવવું હોય તો આવી રીતના બતાવી શકીએ. આ છે એબ્ઝોર્પ્શન કર્વ તો કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ તીવ્રતા ઈનો ગ્રાફ. બંને ગ્રાફ આપણે શેના બતાવશું તો કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ તીવ્રતા એટલે કે એની એનર્જી કેટલી છે એનો ગ્રાફ છે એ બતાવવાનો છે. હવે એબ્ઝોર્પ્શન કર્વમાં છે આપણને એક શિખર મળે છે. જે શિખર છે એ ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થઈ અને ક્યાંક આ રીતનું છે એ જોવા મળે છે. આ ગ્રાફને આપણે કહીએ છીએ એબ્ઝોર્પ્શન કર્વ. અને બીજો ગ્રાફ આવે છે આપણો પહેલો છે અને સેકન્ડ છે ડેરિવેશન કર્વ. તો ડેરિવેશન કર્વ પણ શેના વિરુદ્ધ છે તો કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ તીવ્રતાનો છે. અહીંયા પણ શું છે તો કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ જે તીવ્રતાનો જ ગ્રાફ છે એ બતાવવામાં આવે છે. હવે એબ્ઝોર્પ્શન કર્વમાં આપણને શિખર મળે છે, જ્યારે ડેરિવેશન કર્વમાં તમને છે એ મેક્સિમા અને આપણને મિનિમા મળે છે. તો મેક્સિમા અને મિનિમા છે આપણે આવી રીતના ક્યાંક બતાવતા હતા કે શૃંગ અને ગર્ત રૂપે. આ ટાઈપનો જે ગ્રાફ મળે એને આપણે શું કીધું હતું કે ડેરિવેશન કર્વ. આને આપણે કહીએ છીએ મેક્સિમા અને આપણે આને કહીએ છીએ મિનિમા. એક ટાઈપનું આ કહીએ તો શૃંગ અને આ છે એ ગર્ત. હવે મેક્સિમામાં છે એ ઢાળનું મૂલ્ય કેવું જોવા મળે તો કે મેક્સિમામાં છે એ ઢાળનું મૂલ્ય ઋણ જોવા મળતું હતું, જ્યારે મિનિમામાં છે એ ઢાળનું મૂલ્ય ધન જોવા મળતું હતું. બરાબર. તો આ પ્રકારના બે ગ્રાફ વડે છે આપણે ESR સ્પેક્ટ્રાને બતાવીએ છીએ. એક તો છે એબ્ઝોર્પ્શન કર્વ અને સેકન્ડ છે કે ડેરિવેશન કર્વ. હવે આમાં છે એ તો કે એનો ઉપયોગ ક્યાં થાય તો કે જ્યારે કોઈ પણ
અજાણ્યા પદાર્થો એના ESR સ્પેક્ટ્રાને જાણવા માટે આપણે કોઈ જાણીતા પદાર્થના સ્પેક્ટ્રા સંપર્કમાં લઈ શકીએ છીએ. પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આપણે જાણી શકીએ છીએ. હવે તમને ખબર છે કે જે એબ્ઝોર્પ્શન કરવામાં જો એક જ શિખર મળે તો ડેરિવેશન કરવામાં એક મેક્સિમા અને એક મિનિમા છે એ જોવા મળે છે. આના બેઝ ઉપરથી આપણે છે એ બધા બીજા જે તમને રેડિકલ આપવામાં આવે એના તમારે ગ્રાફ ડ્રો કરવાના આવશે. પછી આમાં આપણે એક પોઈન્ટ એ જોયું તો કે જ્યારે તમે સ્પેક્ટ્રા દોરો છો ત્યારે તમે રેફરન્સ પદાર્થ તરીકે કે રેફરન્સ સંયોજન તરીકે શું લ્યો છો? તો આપણે રેફરન્સ સંયોજન તરીકે નામ આવ્યું હતું કે 2,2-ડાયફિનાઇલ પિક્રિલ હાઇડ્રેઝિન. શું કીધું તો આપણે કે 2,2-ડાયફિનાઇલ પિક્રિલ હાઇડ્રેઝિન નામનું સંયોજન છે એ ESR સ્પેક્ટ્રામાં આપણે રેફરન્સ પદાર્થ એટલે કે સંદર્ભ પદાર્થ તરીકે 2,2-ડાયફિનાઇલ પિક્રિલ હાઇડ્રેઝિનનો ઉપયોગ કરીએ છીએ. તો આનું સ્ટ્રક્ચર છે એ કઈ ટાઈપનું હતું? એટલે કે એમાં છે 2 ફિનાઇલ સમૂહ હતા, એક પછી પિક્રિલ હાઇડ્રેઝિન હતો. તો આનું સ્ટ્રક્ચર છે ક્યાંક આ ટાઈપનું આપણને જોવા મળતું હતું. આના ત્રણેય સ્થાન ઉપર નાઇટ્રોજન સમૂહ જોડાયેલા હતા. પછી આની સાથે છે હાઇડ્રેઝિન સંયોજનો અને 2 છે ફિનાઇલ ગ્રુપ. આ ફર્સ્ટ અને સેકન્ડ એટલે કે 2,2-ડાયફિનાઇલ. અહીંયા ફિનાઇલ રિંગ અથવા તો તમે PH તરીકે પણ બતાવી શકો છો. તો આ ટાઈપનું ક્યાંક સ્ટ્રક્ચર હતું અને આપણે નામ આપ્યું હતું 2,2-ડાયફિનાઇલ, જે ESR સ્પેક્ટ્રામાં છે એ સંદર્ભ અથવા તો રેફરન્સ પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ વાત હતી કે ESR સ્પેક્ટ્રા કઈ રીતના બતાવો છો તમે કે ESR સ્પેક્ટ્રાને. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે એ જોવાનો છે કે હાઇપર ફાઇન સ્પ્લિટિંગ એટલે શું અથવા તો સૂક્ષ્મ તરંગ વિભાજન છે એ સમજાવો. આપણે નેક્સ્ટ પોઈન્ટ જોયો તો હાઇપર ફાઇન સ્પ્લિટિંગ. અથવા તો એને આપણે નામ આપ્યું હતું બીજું સૂક્ષ્મ તરંગ વિભાજન. હવે કોને કહેવાય હાઇપર ફાઇન સ્પ્લિટિંગ? તો એમાં આપણે જોયું હતું કે આપણને ખબર છે કે કોઈ પણ છે એ મુક્ત ઇલેક્ટ્રોનની સામાન્ય શક્તિ સપાટીમાં સ્પિન કેટલી હોય? કાં તો +1/2 કાં તો -1/2. હવે જે આ +1/2 અને -1/2 સ્પિન ધરાવે છે એ કેન્દ્ર છે એ કોઈ બીજા કાયમી ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે. કોનું? તો કે જે કાયમી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, કાયમી ચુંબકીય ક્ષેત્ર ધરાવતા કેન્દ્રના સંપર્કમાં. હવે જ્યારે કાયમી ચુંબકીય ક્ષેત્ર ધરાવતા કેન્દ્રના સંપર્કમાં આવે ત્યારે એની સ્પિનનું છે એ ફરીવાર જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થાય અને જે સ્પેક્ટ્રા મળે આપણને એને શું કહીએ છીએ કે હાઇપર ફાઇન વિભેદન. હાઇપર ફાઇન વિભેદન અથવા તો વિભાજન. ક્યારે કે જ્યારે આનું પછી છે એ કાયમી ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવતા જુદી જુદી શક્તિ સપાટીઓમાં વિભાજન થઈ અને જે સ્પેક્ટ્રા મળે છે ને આપણે શું કહીએ છીએ કે હાઇપર ફાઇન વિભેદન તરીકે ઓળખવામાં આવે છે. હવે હાઇપર ફાઇન વિભેદન શોધવા માટેનું આપણી પાસે એક સૂત્ર હતું કે હાઇપર ફાઇન વિભેદન બરાબર એક સૂત્ર આપવામાં આવ્યું હતું 2s + 1 × 2i + 1. હવે આપણી પાસે આમાં 2 કોન્સ્ટન્ટ છે, 1 કોન્સ્ટન્ટ છે. હવે વાત આવે કે s છે એ શું બતાવે છે અને i છે એ શું બતાવે છે. તો s છે એ શું છે તો કે સ્પિન ક્વોન્ટમ આંક. r છે એ સ્પિન ક્વોન્ટમ આંક. અને i છે એ બતાવે છે કે કેન્દ્રની પરિણામી ચુંબકીય ચાક માત્રા. i શું બતાવે છે? કેન્દ્રની પરિણામી ચુંબકીય ચાક માત્રા.
ચાક માત્રા. હવે સ્પિન ક્વોન્ટમમાં કોઈ પણ સંયોજનનું હોય એની સ્પિન ક્વોન્ટમના મૂલ્ય આપણે કેટલા લેશું? 1/2 હોય છે, કાં તો એની સ્પિન +1/2 હોય, કાં તો -1/2. અને કેન્દ્રની પરિણામી ચુંબકીય ચાક માત્રા છે એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સ્પિનના આધારે છે આપણે નક્કી કરી શકીએ છીએ. કોનું? તો કે આઈનું મૂલ્ય, એટલે કે કેન્દ્રની પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કોઈ પણ જે સંયોજન તમે લીધું છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાના આધારે છે એની આપણી સ્પિન નક્કી કરી શકીએ છીએ. તો આપણે જોઈ લીધું કે હાઇપરફાઇન સ્પ્લિટિંગ એટલે શું. હવે પછી વાત આવે કે આપણે અમુક સંયોજનના છે આપણે ESR સ્પેક્ટ્રા જોયા હતા. તો એમાં છે આપણે કયા કયા સંયોજનોના ESR સ્પેક્ટ્રા જોયા હતા? તો કે આપણે છે એક તો હાઇડ્રોજનનો ESR વર્ણપટ, પછી આપણે નેક્સ્ટ જોયો તો કે ડ્યુટેરિયમનો, ESR વર્ણપટ, પછી નેક્સ્ટ જોયો તો આપણે મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટ, પછી આપણે જોયો તો ફિનાઇલ મૂલકનો ESR વર્ણપટ, મિથાઇલ મૂલકનો, ESR વર્ણપટ, પછી આપણે જોયું હતું નેક્સ્ટ ફિનાઇલ મૂલકનો ESR વર્ણપટ, તો આ ટોટલ આપણે 5 થી 6 પ્રકારના છે ESR વર્ણપટ છે એ દર્શાવ્યા હતા. તો હવે આપણે હાઇડ્રોજનનો જ્યારે ESR વર્ણપટ દોર્યો હતો ત્યારે આપણને ખબર છે કે હાઇડ્રોજન પાસે છે પહેલાં તો આપણે શું કરવું પડશે? હાઇપરફાઇન સ્પ્લિટિંગ. તો હાઇપરફાઇન સ્પ્લિટિંગ શોધવા માટે આપણને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન પાસે છે કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન છે. તો હાઇડ્રોજન પાસે શું હતું કે એક પ્રોટોન અને એક છે એ ઇલેક્ટ્રોન, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા કેવી હતી? 0 હતી. એટલે એની સ્પિન છે એ I બરાબર કેટલી થઈ હતી? 1/2 ઓનલી સ્પિન જોવા મળી હતી. હવે હાઇપરફાઇન વિભેદનનું સૂત્ર મૂકો એટલે શું થાય? તો આપણે પહેલાં તો એનું હાઇપરફાઇન વિભેદન ગોતવું પડે. તો હાઇપરફાઇન વિભેદન માટેનું આપણી પાસે સૂત્ર હતું કે 2s + 1 × 2i + 1. હવે 2sમાં આપણે જે 2 કોન્સ્ટન્ટ આવશે, s બરાબર આપણને ખબર છે આપણી સ્પિન કેટલી હતી? 1/2 + 1 × 2 i બરાબર શું હતું? 1/2 + 1. હવે 2 ઉડી ગયા, અહીંથી 2 ઉડી ગયા એટલે શું આવ્યું? 1 + 1 × 1 + 1 એટલે શું થયું? 1 + 1 એટલે કે 2. અહીંયા તે 1 + 1 એટલે કે 2. 2 × 2 એટલે કે 4. તો હાઇડ્રોજનનું વિભેદન છે એ કેટલામાં થતું હતું? 4 વિભેદન છે એ જોવા મળતા હતા. એમાંથી 2 છે એ +1/2ના વિભેદન હશે અને 2 છે એ -1/2ના વિભેદન છે એ જોવા મળતા હશે. પછી આપણે એનું જોઈએ તો કે ESR ગ્રાફ ડ્રો કરવો હોય તો કઈ રીતનો થાય? તો કે સ્ટાર્ટિંગમાં છે એ કોઈ પણ સ્પિન ક્વોન્ટમમાં કેટલી હશે? 2 શક્તિ સપાટીઓ ઉત્પન્ન થતી હશે કે MS બરાબર છે ±1/2. એમાંથી આ છે એ +1/2, આ છે એ -1/2. +1/2 છે એ ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી અને -1/2 છે એ નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી હતી. હવે આ શક્તિ સપાટીઓનું કેટલી શક્તિ સપાટીઓમાં વિભાજન થતું હતું? ફરીવાર 4 શક્તિ સપાટીઓમાં, એટલે કે +1/2નું છે એ 2 શક્તિ સપાટીઓમાં વિભાજન અને -1/2નું છે એ બીજી 2 શક્તિ સપાટીઓમાં વિભાજન છે એ જોવા મળતું હતું. આ શક્તિ સપાટી +1/2, આ છે એ -1/2, અહીંયા છે આ -1/2 અને આ છે એ +1/2. આ રીતના એ વિભેદન છે એ હાઇડ્રોજનમાં જોવા મળતા હતા. પછી તો કે આના વચ્ચે છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ 2 રીતે થતી હતી. એક તો +1/2 કક્ષકથી +1/2 અને સેકન્ડ છે -1/2 થી -1/2 છે ઇલેક્ટ્રોનની 2 સંક્રાંતિ જોવા મળતી હતી. પછી એના આધારે છે આપણને ખબર પડી કે આમાં 4 પ્રકારનું વિભેદન થાય છે, એટલે કે 2 મેક્સિમા અને 2 છે એ મિનિમા જોવા મળશે. તો એનો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો આપણને શું જોવા મળે? તો કે હાઇડ્રોજનનો જ્યારે તમે ડેરિવેશન, તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ સિગ્નલની તીવ્રતાનો ગ્રાફ છે એ આપણે ડ્રો કરતા હતા. હવે તમે જ્યારે મેક્સિમા અને મિનિમા દોરો છો તો અહીંયા 2 છે એ ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી અને 2 છે એ નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી, એટલે આપણને 2 મેક્સિમા
અને 2 છે એ મિનિમા પ્રકારના ગ્રાફ જોવા મળશે. તો આ આપણે એમાં દોર્યું હતું કે ડેરિવેશન કરવાનો ગ્રાફ. જ્યારે એબ્ઝોર્પ્શન કરવાનો દોરવો હોય તો જો આમાં 2 મેક્સિમા અને 2 મિનિમા છે એટલે આપણને એમાં કેટલા શિખર જોવા મળતા હશે? 2 શિખર છે એ જોવા મળતા હશે. તો આપણે દોર્યો હતો કે એબ્ઝોર્પ્શન કરવા અને ડેરિવેશન કરવાનો ગ્રાફ, અને આ તો કે હાઇડ્રોજનનો ESR વર્ણપટ. પછી આપણે વાત કરી હતી કે ડ્યુટેરિયમનો ESR વર્ણપટ. હવે ડ્યુટેરિયમ છે એ શું છે? તો કે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. આપણે ડ્યુટેરિયમને સિમ્બોલમાં બતાવવું હોય તો શું બતાવીએ કે 1D અને 2. તો ડ્યુટેરિયમનું પરમાણુ કેન્દ્ર છે એમાં જોઈએ તો કે એમાં એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન અને એક છે એ શું છે? ન્યુટ્રોન રહેલું છે. આપણે પ્રોટોનને P+થી બતાવીએ, ન્યુટ્રોનને N0 સિમ્બોલથી બતાવીએ અને ઇલેક્ટ્રોનને માઇનસના સિમ્બોલથી બતાવીએ. તો હવે એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક ન્યુટ્રોન રહેલા છે. હવે જો એક પ્રોટોનની સ્પિન 1/2 હોય અને ન્યુટ્રોનની સ્પિન પણ શું હોય? 1/2. એટલે આપણને ટોટલ I બરાબર કેટલું મળશે? કારણ કે એક પ્રોટોનની સ્પિન 1/2, ન્યુટ્રોનની સ્પિન પણ 1/2. તો તેથી I બરાબર શું મળશે? આપણને 1 સ્પિન મળશે પ્લસ 1/2 અને 1/2, એટલે કે શું આવ્યું આન્સર? તો કે 1. હવે જ્યારે તમે એના સૂત્રમાં કિંમત મૂકો છો કે 2s+1 અને 2i+1 કિંમત, તો જ્યારે એમાં કિંમત મૂકીએ ત્યારે શું થાય કે 2 કોન્સ્ટન્ટ, અહીંયા 1/2 પ્લસ 1 થશે, પછી 2 ઇન્ટુ શું થશે? 1 પ્લસ 1, 2 ઉડી ગયા એટલે 1 + 1 આવ્યું અહીંયા. 2 ઇન્ટુ 1 એટલે કે 2 + 1 થયું, 1 + 1 એટલે કે 2, 2 + 1 ઇન્ટુ 3 થશે. 2 ઇન્ટુ 3 એટલે ટોટલ કેટલું વિભાજન આવ્યું? તો કે 6 શક્તિ સપાટીઓમાં છે વિભાજન જોવા મળશે. હવે એ 6 શક્તિ સપાટીઓનું વિભાજન કેવું જોવા મળશે? તો ક્યાંક આપણે ડ્રો કરીએ તો એમાં છે એ આપણને આ ટાઈપનું ક્યાંક વિભાજન છે એ જોવા મળશે. તો કે સ્ટાર્ટિંગમાં એમએસના મૂલ્યો કેટલા હશે? ±1/2 જેટલા. પછી ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી +1/2, નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી -1/2 જોવા મળશે. હવે તો કે એનું છે કોઈ કાયમી ચુંબકીય ક્ષેત્ર ધરાવતા કેન્દ્રના સંપર્કમાં આવશે એટલે ફરીવાર છે એ શક્તિ સપાટીઓમાં વિભાજન થશે. કેટલીમાં થાય છે? તો કે 6માં. એટલે કે +1/2નું 3 શક્તિ સપાટીઓમાં વિભાજન થતું જોવા મળશે અને -1/2નું પણ છે એ 3 શક્તિ સપાટીઓમાં વિભાજન થતું જોવા મળશે. હવે આમાં છે એ શક્તિ સપાટીઓ અલગ અલગ કઈ હશે? તો કે પહેલી છે એ +1/2નું મૂલ્ય ધરાવતી હશે, સેકન્ડ છે એ 0 અને આ છે એ -1/2. એવી જ રીતના અહીંયા આપણે દર્શાવીએ તો -1/2, 0 અને +1/2. હવે આ શક્તિ સપાટીઓ વચ્ચે છે એ ઊર્જાનું ટ્રાન્સફર કઈ રીતના થશે? એટલે કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કઈ રીતના થતી જોવા મળશે? તો કે +1/2 કક્ષકથી +1/2, -1/2 કક્ષકથી -1/2 અને મિડલની છે એ આ 0થી 0 કક્ષક વચ્ચે. તો આ છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ 3 રીતે છે આમાં પોસિબલ બને છે અને એના જ આધારે આપણે કહી શકીએ કે આપણને અહીંયા ગ્રાફમાં છે એ 3 મેક્સિમા અને 3 છે એ મિનિમા જોવા મળશે, કારણ કે આપણને 3 છે ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી અને 3 છે નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી. તો આ રીતના છે મેક્સિમા અને મિનિમાનો ગ્રાફ આપણને જોવા મળશે. પછી આપણે નેક્સ્ટ વાત કરી હતી કે મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટ, મુક્ત ઇલેક્ટ્રોનનો ESR સ્પેક્ટ્રા. હવે મુક્ત ઇલેક્ટ્રોનને તો કંઈ ફ્રી રેડિકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે મુક્ત ઇલેક્ટ્રોન છે એના ESR સ્પેક્ટ્રા કેવા જોવા મળે? હવે મુક્ત ઇલેક્ટ્રોન છે એની પાસે શું હોય? તો કે એની પહેલી તો સ્પિન કે ±1/2 ધરાવતું હશે, પછી એના વચ્ચે શક્તિનો તફાવત કેટલો હશે? તો કે GBH જેટલો જોવા મળશે અને એમાં શું છે? તો કે પ્રોટોન કે ન્યુટ્રોનની ગેરહાજરી હોવાથી મુક્ત ઇલેક્ટ્રોન પાસે કાંઈ હોય નહીં, ઓનલી પાસે એનો ઇલેક્ટ્રોન ચાર્જ હોય, એટલે એમાં પ્રોટોન પણ ગેરહાજર છે અને ન્યુટ્રોન પણ ગેરહાજર છે. એટલે એને આઈની કિંમત આપણને કેટલી મળશે? 0. શું કામ? તો કે એની પાસે નથી પ્રોટોન કે નથી ન્યુટ્રોન, એટલે છે તો કે તો મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટમાં છે આપણને વિભાજન કેવું જોવા મળશે? ઓનલી સિંગલ જ તે, કારણ કે એમએસની છે એ શક્તિ સપાટી સ્ટાર્ટિંગમાં શું હોય? +1/2. તો એનું 2 જ શક્તિ સપાટીઓમાં વિભાજન થશે, +1/2 અને -1/2.
ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી +1 જ્યારે નીચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી છે -1 છે એ વિભાજન થતું જોવા મળશે. તો આ હતું કે મુક્ત ઇલેક્ટ્રોનનો ESR વર્ણપટ. પછી આપણે નેક્સ્ટ જોયો તો કે મિથાઇલ મૂલકનો ESR વર્ણપટ. મિથાઇલ મૂલકનો ESR વર્ણપટ. હવે મિથાઇલ મૂલક છે એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું જોશું કે એની પાસે કેટલા પ્રોટોન છે અને કેટલા ન્યુટ્રોન છે. એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પછી કાર્બન પાસે તો પ્રોટોન નથી, તો હાઇડ્રોજનનો જોઈએ તો હાઇડ્રોજન પાસે શું હોય, એક પ્રોટોન અને એક છે એ ઇલેક્ટ્રોન જોવા મળે. એક પ્રોટોનની સ્પિન શું હશે તો કે I બરાબર 1 આવે. અહીંયા 3 હાઇડ્રોજન છે એટલે સ્પિન કેટલી થશે, I બરાબર 3/2 સ્પિન છે એ જોવા મળશે. તો એનું આપણે જ્યારે હાઇપરફાઇન વિભેદન મુજબ જોઈએ તો કે હાઇપરફાઇન વિભેદન 2s + 1 × 2i + 1 સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણી પાસે 2 કોન્સ્ટન્ટ s બરાબર 1/2 + 1 2 × અહીંયા શું કિંમત શું છે 3/2 + 1 છે એ કિંમત જોવા મળશે. અહીંયા છે એ શું થશે 1 + 1 અહીંયા થશે 3 + 1 થશે. હવે 1 + 1 એટલે 2 અને 3 + 1 એટલે કે 4. 2 × 4 એટલે આન્સર કેટલું આવશે 8. એટલે કે હાઇપરફાઇન વિભેદન છે એ કેટલી જોવા મળશે 8 શક્તિ સપાટીઓમાં છે એ વિભેદન થતું જોવા મળશે. તો આપણે એનું છે એ ગ્રાફ ડ્રો કઈ રીતના કરીશું તો એમાં છે એ તો કે પહેલાં તો 2 શક્તિ સપાટીઓ ઉત્પન્ન થશે. ms બરાબર એક છે +1/2 અને બીજી છે એ -1/2 ઉત્પન્ન થશે. ms બરાબર સ્પિન ક્વોન્ટમ આંકના મૂલ્ય ±1/2 જેટલા. હવે આ શક્તિ સપાટીઓનું ફરીવાર કેટલી શક્તિ સપાટીઓમાં થાય છે તો કે જુદી જુદી 8 શક્તિ સપાટીઓમાં છે વિભાજન થતું જોવા મળે છે. તો 8 શક્તિ સપાટીઓનું વિભાજન આપણે જોઈએ તો કે +1/2 છે એ 4 શક્તિ સપાટીઓમાં વિભાજન થતું હશે અને બીજું છે એ -1/2 જુદી જુદી 4 શક્તિ સપાટીઓમાં વિભાજન થશે. હવે આ શક્તિ સપાટીઓમાં જે વિભાજન થાય છે એમાં મૂલ્ય કેટલું આવશે તો કે પહેલું આવશે +3/2 +1/2 -1/2 અને -3/2. એવી જ રીતના અહીંયા તો કે -3/2 -1/2 +1/2 અને +3/2. આ રીતે છે એ બધું આપણે ગેપ ગોઠવી દીધો. હવે તો જોઈએ તો કે મિથાઇલ મૂલકમાં છે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કેટલી રીતના થશે તો પહેલું છે એ ક્યાં સંક્રમણ થશે +3 કક્ષકથી +3/2 કક્ષક વચ્ચે. તો આ પહેલું સંક્રમણ થયું. સેકન્ડ તો કે +1/2 થી +1/2 છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ જોવા મળશે. થર્ડ -1/2 થી -1/2 અને ચોથી સંક્રાંતિ -3/2 થી -3/2 છે એ સંક્રાંતિ જોવા મળશે. તો આમ છે મિથાઇલ મૂલકમાં ટોટલ 8 કક્ષકોમાં વિભાજન થશે એટલે કે આપણને 4 છે એ મેક્સિમા જોવા મળશે અને 4 છે એ મિનિમા. ડેરિવેશન કરવાના ગ્રાફમાં તમે જ્યારે ડ્રો કરો ત્યારે તમને શું જોવા મળે તો કે 4 છે એ મેક્સિમા અને 4 છે એ મિનિમા પ્રકારના જોવા મળે. તો આ ગ્રાફમાં આપણે આ જોઈએ તો આ જે છે એ શું બતાવે છે મેક્સિમા જેમાં ઢાળનું મૂલ્ય ઋણ જોવા મળે અને આ છે એ બધા મિનિમા કે જેમાં ઢાળનું મૂલ્ય કેવું જોવા મળે છે ધન જોવા મળે છે. તો આ તો તમારો મિથાઇલ મૂલકનો ESR વર્ણપટ. પછી આપણે નેક્સ્ટ જોયું હતું કે ફિનાઇલ મૂલકનો ESR વર્ણપટ કે ફિનાઇલ છે એ કેવો તો એમાં આપણે જોયું હતું C6H5 કે ફિનાઇલ મૂલક. હવે ફિનાઇલ મૂલક પાસે પણ કેટલું છે તો કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે વાત આવે કે એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની. અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પાસે 5 હાઇડ્રોજન હોવાથી 5 પ્રોટોન થયા. પછી ન્યુટ્રોનની સંખ્યા તો કે 0 થઈ એટલે કે એક પ્રોટોનની સ્પિન I બરાબર શું હોય 1/2. તો જ્યારે 5 પ્રોટોન છે ત્યારે I બરાબર સ્પિન શું થશે
5/2 સ્પિન જોવા મળશે આપણને. તો અહીંયા આઈ બરાબર આપણને સ્પિન મળી ગયું. હવે તમે સૂત્રમાં કિંમત મૂકો તો આપણી પાસે સૂત્ર છે કે હાઇપરફાઇન વિભેદન બરાબર 2s + 1 × 2i + 1. 2 બરાબર i બરાબર 2 કોન્સ્ટન્ટ, s બરાબર 1/2 + 1, 2 બરાબર કોન્સ્ટન્ટ, i બરાબર 5/2 + 1. અહીંયા શું થશે? 2 2 ઉડ્યા, અહીંયા ઉડી ગયા. 1 + 1 × 5 + 1, 2 × 6, એટલે કે ટોટલ વિભેદન કેટલું જોવા મળશે? 12 છે વિભેદન જોવા મળશે કે હાઇપરફાઇન વિભેદન બરાબર છે આપણને 12 કક્ષકો જુદી જુદી જોવા મળશે. હવે એ 12 કક્ષકો છે એ કઈ રીતના જોવા મળશે? તો આપણને ખબર છે કે પહેલું મૂલ્ય કેટલું હશે? ms બરાબર ±1/2 જેટલું છે એ મૂલ્ય જોવા મળશે. એમાંથી 2 શક્તિ સપાટી, ઊંચી સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી +1/2, જ્યારે નીચે સ્થિતિ શક્તિ ધરાવતી સપાટી -1/2. અહીંયા છે એમએસના મૂલ્ય ±1/2 જેટલું. હવે આ શક્તિ સપાટીઓનું છે કેટલી શક્તિ સપાટીઓમાં? 12. તો આની 6 શક્તિ સપાટી અને આની 6 શક્તિ સપાટી જોવા મળશે. તો એની આપણે શક્તિ સપાટી બતાવી હોય તો આપણે દર્શાવીએ. 2 3. એવી જ રીતના આની 6 શક્તિ સપાટી બતાવશું આપણે. હવે આ 6 શક્તિ સપાટી વચ્ચે આપણે એનર્જી ગેપ છે એ બતાવશું. તો પહેલાંનો છે +5/2 +3/2 +1/2. એવી જ રીતના અહીંયા -1/2 -3/2 -5/2. એવી જ રીતના અહીંયા તો કે -5/2 -3/2 -1/2 +1/2 +3/2 અને +5/2. હવે આના વચ્ચે છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. તો પહેલી ક્યાંથી થશે? +5/2 થી +5/2 કક્ષકો વચ્ચે. સેકન્ડ +3/2 થી +3/2 કક્ષક વચ્ચે. સેકન્ડ +3/2 થી +3/2. પછીની +1/2 થી +1/2 ઇલેક્ટ્રોનની સંક્રાંતિ જોવા મળશે. નેક્સ્ટ તો કે -1/2 થી -1/2 કક્ષકો વચ્ચે. પછી -3/2 થી -3/2 અને પછી લાસ્ટ છે એ -5/2 થી -5/2. એટલે કે ઇલેક્ટ્રોનની 6 અલગ અલગ સંક્રાંતિ છે આપણને શેમાં જોવા મળી? ફિનાઇલ મૂલકમાં છે એ જોવા મળી હતી. તો આપણે જોયા હતા બધા સંયોજનોના ESR સ્પેક્ટ્રા. પછી એમાં જોવું હોય કે એબ્ઝોર્પ્શન કરવો અને ડેરિવેશન કરવાનો. તો ડેરિવેશન કરવામાં આપણને શું મળશે? 6 મેક્સિમા અને 6 છે એ મિનિમા જોવા મળશે. આ છે એ શું બતાવે છે? તો કે મેક્સિમા છે બધા, અને આ છે એ બધા મિનિમા દર્શાવે છે. આપણે ગ્રાફ એના વિરુદ્ધ ડ્રો કરીએ છીએ. તો કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વિરુદ્ધ સિગ્નલની તીવ્રતાનો ગ્રાફ આપણે ડ્રો કરીએ છીએ. તો આમાં આપણને મળ્યું. હવે પછી આપણે નેક્સ્ટ જોયું હતું કે ESR વર્ણપટની ઉપયોગિતા કે એપ્લિકેશન ઓફ ESR સ્પેક્ટ્રોસ્કોપી. તો પહેલું તો એપ્લિકેશન એ હતી કે ESR વર્ણપટના આધારે આપણને શું માહિતી મળે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે કે નહીં. પછી જો છે તો કેટલા છે એની માહિતી મળતી હતી. પછી ESR સ્પેક્ટ્રાના આધારે આપણે શું નક્કી કરતા હતા કે સંયોજનની ઓક્સિડેશન સ્થિતિ. તમારા સંયોજનની ઓક્સિડેશન શું છે. પછી નેક્સ્ટ હતું કે મુક્ત મૂલકનો અભ્યાસ કરી શકાય.
પછીની એપ્લિકેશન ક્યાંક એવી હતી કે જીનું મૂલ્ય તમે નક્કી કરી શકો. પછી પદાર્થ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, અનુચુંબકીય કાં તો પ્રતિચુંબકીય. અને લાસ્ટીય તો કે ઇલેક્ટ્રોનિક બંધારણ છે એ આપણે જાણી શકીએ. સંયોજનનું ઇલેક્ટ્રોનિક બંધારણ કેવું છે એના વિશેની આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો આથી અલગ અલગ પ્રકારની એપ્લિકેશન કે એપ્લિકેશન ઓફ ESR સ્પેક્ટ્રા, 5 થી 6 પ્રકારની એપ્લિકેશનના આધારે આપણે જે ESR સ્પેક્ટ્રાનો ઉપયોગ કરી શકીએ છીએ. લાસ્ટમાં આપણે જોયું હતું કે NMR અને ESR સ્પેક્ટ્રોસ્કોપીનો તફાવત. તો હવે આપણને ખબર છે કે NMRમાં છે તો કે કેન્દ્રીય સ્પિનના લીધે છે એ સ્પેક્ટ્રા મળે. શેના લીધે? કેન્દ્રીય સ્પિનના લીધે. જ્યારે ESRમાં છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે છે એ સ્પેક્ટ્રા મળતા હતા. પછી આમાં છે એ ઇલેક્ટ્રોનનું સંક્રમણ થતું હતું, જ્યારે બીજો તફાવત એવો હતો કે NMRમાં છે એ પ્રોટોનની સ્પિનનું સંક્રમણ થતું હતું. પછી થર્ડ પોઈન્ટમાં આપણે એવું જોયું હતું કે NMR વર્ણપટ લેવા માટેનો જે નમૂનો વિદ્યુત એમાં છે જ્યારે બે શક્તિ સપાટીઓ વચ્ચે તો કે આમાં પ્રોટોનનો, આમાં ઇલેક્ટ્રોનનો. પછી આમાં છે તો કે રેડિયો તરંગ વિભાગના આવૃત્તિનું શોષણ થતું હતું. અને આમાં છે એ સૂક્ષ્મ તરંગ વિભાગની આવૃત્તિનું શોષણ થતું હતું. જ્યારે તમે NMR સ્પેક્ટ્રા લેતા હોય ત્યારે બહારથી ચુંબકીય ક્ષેત્ર આપાત કરો ત્યારે રેડિયો તરંગ વિભાગના આવૃત્તિનું શોષણ થાય છે. ESRમાં છે એ સૂક્ષ્મ તરંગ વિભાગની આવૃત્તિનું શોષણ થાય છે. પછી એનું એવું હતું કે જ્યારે તમે NMR સ્પેક્ટ્રા લ્યો ત્યારે એવું સંયોજન હોવું જોઈએ કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? એકી હોવી જોઈએ. ESR સ્પેક્ટ્રા માટે શું હતું કે ઇલેક્ટ્રોન કેવો હોવો જોઈએ? અયુગ્મિત હોવા જોઈએ. એ પોઈન્ટ હતો કે આમાં છે પ્રોટોન અથવા તો ન્યુટ્રોન બંનેની સંખ્યા કેવી હોવી જોઈએ? એકી. અને ESR સ્પેક્ટ્રા લેવા માટે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ હાજર હોવા જોઈએ. પછીનો લાસ્ટ પોઈન્ટ આપણે એવો જોયો હતો કે NMR સ્પેક્ટ્રા લેવા માટે છે એ નમૂનો કેવો હોવો જોઈએ? પ્રવાહી સ્થિતિમાં. જ્યારે ESR સ્પેક્ટ્રા લેવા માટે એવું કોઈ જરૂરી હતું નહીં. તમે નમૂનો પ્રવાહી, ઘન કે પાવડર ફોર્મ અથવા તો ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક રૂપે પણ છે તમે લઈ શકતા હતા. તો હતી કે NMR અને ESRનો છે બંનેનો તફાવત આપણે જોયો હતો. તો આ યુનિટમાં છે આપણે આટલા પોઈન્ટ કવર કર્યા અને આજે એનું ફરીવાર એકવાર આપણે રિવિઝન પણ કરી લીધું. તો તમારો આ ESR સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે યુનિટ 2B છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.